કોટવાલ કો કાટે આ કહેવત અનેક વખત સાંભળવા મળતી હોય છે અને આવું જ બન્યું છે સામખિયારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં। ગ્રામ્ય વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ જનતા રેડ કરે છે અને ત્યારબાદ દારૂનો એ જથ્થો લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે। ત્યાં પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે અને આ દારૂ કોણ લાવ્યું છે અને કેમ અહીંયા લઈ આવવામાં આવ્યું, આવા સવાલો જવાબો થાય છે। અને એ વિડીયો અમારી પાસે આવ્યો છે ત્યારે સમગ્ર ગુજરાતમાં જ્યારે દારૂનું વેચાણ ચાલુ છે અને આ દારૂબંધીની વાતો કરવામાં આવે છે તે પોકળ સાબિત થઈ છે। ઉલટા ચોર કોટવાલ કો કાટે આવું દ્રશ્ય જોવા મળ્યું હતું જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આજે વાત કરવી છે દારૂબંધીની। આમ તો સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ દારૂ ધૂમ વેચાય છે। અનેક જગ્યાએ પોલીસ સ્ટેશનમાં હપ્તા હોય તે રીતે આ દારૂ વેચાણ થતું હોય અને આવા આક્ષેપો અને આવી રજૂઆતો અનેક વખત જોવા મળતી હોય છે ત્યારે અનેક વિડીયો પણ વાયરલ થતા હોય છે। આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ દ્વારા આધોઈ કે જ્યાં સામખિયારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારનો એક ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ પહોંચે છે। ત્યાં જઈને જનતા રેડ કરે છે અને ત્યારબાદ જે દારૂનો જથ્થો છે એ જથ્થો લઈને પોલીસ સ્ટેશન પહોંચે છે। પોલીસ ઇન્સ્પેક્ટર બહાર આવે છે અને ઇન્સ્પેક્ટર આ દારૂનો જથ્થો જોઈને ચોંકી જાય છે અને પછી એ સવાલ કરે છે કે આ દારૂ કોણ લાવ્યું છે, અહીંયા કેમ લઈ આવવામાં આવ્યો છે, કોણ છે આ બુટલેગર, આવા સવાલો થાય છે। ત્યાં આમ આદમી પાર્ટીના કેટલાક જે નેતાઓ છે એ નેતાઓ છે અને કહે છે કે જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યારબાદ આ દારૂનો જથ્થો અમે જ લાવ્યા છીએ। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર ખીજાય છે અને તેમને ફિટ કરી દેવાની વાત કરે છે। આ વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। આમ તો પોલીસનું કામ છે તમામ જગ્યાએ જે દારૂના હડ્ડાઓ છે તેને બંધ કરાવવાનું, પરંતુ અહીં તો ઉલટું જોવા મળ્યું હતું। વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે તો આ પ્રથમ વિડીયો જોઈએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। तो आज हम लोग गए थे आधोई गांव में हमने ये 2-4 पॉइंट लोकेट किए और हम वहाँ पहुँचे। जैसे ही गाड़ी रुकी वैसे ही जो बूटलेगर थे वो भाग गए और हमने ये माल जब्त किया। ये एक ही पॉइंट से जब्त कर पाए हैं, बाकी सब तो भाग गए थे। लेकिन मैं एक बात पूछना चाहती हूँ कि इतना खुलेआम पूरे गांव में कोथरियाँ भरी पड़ी, इतना खुलेआम दारू बिक रहा है तो प्रशासन क्या सो रहा है? अगर हम आम जनता है और हम जाके इस तरह से रेड कर सकते हैं तो पुलिस को क्या पता नहीं होगा कि कहाँ नहीं वीडियो उतारते हैं। सर हाईकोर्ट का ऑर्डर है, हाईकोर्ट का ऑर्डर। ये आधोई से क्यों पुलिस को जान करें? पुलिस को अच्छा एक मिनट सर एक मिनट सर मैं आपसे बात कर रही हूँ सर मैं आपसे बात कर रही हूँ તમે લઈને આયા નહીં नहीं हम लेके आए અહીંયા પોલીસ સ્ટેશન તમે લઈને આયા પોલીસ સ્ટેશનમાં તમે લઈને આવ્યા નહીં અહીંયા તમે લઈને આવ્યા આ તમે લઈને આવ્યા નથી આ તમે લઈને આવ્યા તમે આકે નાનો જો તમે લઈને આવ્યા मेरी बात सुनो कौन लेके आया क्या लेके आया? सर ये आप बताओ कि ये मिल कैसे रहा है, बताओ आधोई में पुलिस स्टेशन क्यों नहीं है, ये बताओ। जनता का जवाब दो, क्यों नहीं करे जनता की बात? ये लेके आए लेडीज लेके आए, चलो भाई आप लोगों को वहाँ जाना नहीं चाहिए सर। नहीं पता है तो नहीं गए नहीं क्या पता है सर, पूरे गांव में थे या नहीं है? कैसी बात कर रहे हो आप? बात नहीं करो, हमें छोटी बात नहीं करता चाहिए। गांव की हालत जुओ बात नहीं करो, बધાને ખબર છે ગામ ની બરાબર છે શું બરાબર છે? હાલો મારી સાથે ભાઈ ગાડી લગાવ હાલો હાલો और ये सब उठा के हम एसपी ऑफिस लेके હા जाएंगे। તમે લઈ જાઓ તમે કાયદેસર હું તમારા વિરુદ્ધ કરીશ આ તમારા વિરુદ્ધ તમે લઈને આવ્યા છો નહીં તમારા પોલીસ ને પૂછ્યું તમારે ફોન કરો पुलिस तो काम पुलिस નથી કરતી એટલે અમને કરવું પડ્યું। શેઠારે બેન આમ હાથ નહીં કર આ શાંતિ રાખો શાંતિ રાખો આ પણ શાંતિ રાખો આ શાંતિ રાખો और ये तो क्या हो रहा है पता है? इन लोगों की गलती नहीं दिखाना, इसीलिए ये लोग इस तरह से પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જ્યારે દારૂનું વેચાણ થતું હોય ત્યારે જનતાની જવાબદારી નથી, પોલીસની જવાબદારી છે। પરંતુ અહીં તો કંઈક ઉલટું જોવા મળ્યું।
જનતા રેડ કરવામાં આવે છે અને ત્યારબાદ એ જથ્થો પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર કેસ કરવાના બદલે જે જથ્થો લઈને આવેલ જે ગ્રામજનો છે તેમના ઉપર આમ આદમી પાર્ટીના એ નેતાઓ ઉપર કેસ કરવાની વાતનો આ વિડીયો સામે આવ્યો છે। આ વિડીયોમાં પોલીસ ઇન્સ્પેક્ટર કાયદો ભૂલ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે। આ વિડીયા બાદ હવે એક બીજો પણ વિડીયો સામે આવ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના નેતાઓએ કહ્યું કે એસપી જોડે હવે જવું પડશે, આ મુદ્દામાલ આપણે ગાડીમાં ભરો, ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આ મુદ્દામાલ લઈ જવા માટે પણ નથી દેતા, કારણ કે જો એસપી જોડે જાય તો તેમનું ખરાબ દેખાય। તો એ વિડીયો પણ અમારી પાસે આવ્યો છે, તો એ પણ વિડીયો જોઈએ। मेरे को सवाल है, आप जवाब दो। क्या बच्चे आंसो? हमारे पैसे से आपको पगार मिलता है सर। हमारे पैसे से आपको पगार मिलता है। अच्छा। Very good, sir। अपना काम करो, अपना काम करो सर। તમે દારૂવાળાને ચાવરો છો સાહેબ, દારૂવાળાને કહું તો છું કે તમે દેખાડો છો આમાં ગાડીમાં પડે। ચાલો એસપી ઓફિસ જવાનું, ले लो ये सामान लो। कौन सा इसमें क्यों सामान ले ले, अपना सामान एसपी ऑफिस चलते। चलो इन लोगों ये लोग एसपी ऑफिस ना ना हम ले जाओ, हेलो हेलो ले जाओ। આ કઈ વાતો નહીં, તમે કરો। આમ તો મુદ્દા લઈને ફરે જોઈ લો। હાલો નહીં નહીં, આ મુદ્દામાલ તમે ક્યાં લઈ જાઓ બેન? એ બધું છોડો અહીંયા। क्यों क्यों आप पकड़ के लाए, आप पकड़ के लाए, आप पकड़ के लाए थे, आप पकड़ के लाए थे, आप पकड़ के लाए थे, आप पकड़ के लाए थे क्या? દારૂ લઈ જાઓ સુરેશભાઈ। અમે એસપી ઓફિસ જઈએ છીએ, એસપી गांधी साहब से ये छे एसपी અમે દારૂ લયા છીએ, આ તો ગામની અંદર 3 પોઈન્ટ આલે છે, તો અમારા લાઈટ તમારી ગાડી आप सर इररिस्पॉन्सिबल आदमी हो सर। हाँ इररिस्पॉन्सिबल हो सर आप, इसीलिए आप डिफेंसिव हो रहे हो। आप डिफेंसिव क्यों हो रहे हो? तो शांति से खड़े होकर मेरे साथ बात करो। हाँ बस चलो। પણ એમાં ક્યાં ના પાડી છે? ચાલો। કરવાની કોઈ ના પાડતું હોય તો તમે ચાલો। તમે મુદ્દામાલ ક્યાં લઈ જાઓ છો? મુદ્દામાલ ક્યાં લઈ જાઓ? કેમ કેમ ભાઈ આને તમે એક્શન નથી લેતા, એટલે સાહેબ તમે એક્શન નથી લેતા, અમે એક્શન નથી લેતા, એટલે અમે दारू केम નથી વેચવા રોકતા, વેચવા કેમ નથી રોકતા તમે? વેચતા કેમ નથી રોકતા? તમે અમે ક્યાં રોકીએ છીએ? સાહેબ તમે એમ કહો છો કે અમે અમારા ઘરેથી લાયા છીએ, એટલે અમે દેખાડવા જઈએ સાહેબ, અમે અમારા ઘરેથી લાયા છીએ, બસ અમે એસપી કચેરી જઈએ છીએ, અભી એસપી ઓફિસ એસપી ઓફિસ ચાલો, એસપી ચાલો ઓફિસ જાઓ, દારૂ ક્યાંથી? ચાલો ચાલો અમે પોઈન્ટ ઉપરથી લાયા છીએ, આટોથી લાયા છીએ, ગેટ બંધ બરાબર ને? હાલો નહીં ભાઈ, થાય। ચાલો તમે દારૂ લઈને નહીં જઈએ કે બેન? નહીં જઈએ। ચાલો ચાલો નહીં જઈએ। તો તમે કેમ એમ કહો સાહેબ અમે અમારા ઘરેથી લાયા છીએ? અમે અમારા ઘરેથી લાયા છીએ સાહેબ, પણ અમે અમારા ઘરેથી લાયા છીએ, તમે એમ કહો છો ને કે ઘરેથી લાયા છીએ, અમે ઘરેથી લાયા છીએ દારૂ, તમે એમ કહો છો સાહેબ કે ના છોડી દે તમે, તમે ના એમ કહો છો છોડી કે દે તમે તમારા ઘરેથી લાયા છો, અમે અમારા ઘરેથી લાયા છીએ સાહેબ, કાંઈ વાંધો નહીં, લઈ લો પોલીસ કચેરી જવાનું છે, બસ ચાલો રે કોઈ જગ્યાએ એસપી કચેરી ગાડી કેમ ના જાય? એસપી કચેરી જશે, હાલો એસપી કચેરી જશે, હાલો रोक के दिखा दो सर, દારૂ લઈને બેન કેમ रोक के दिखा दो, मेरा वकील आके बात करेगा, એટલે અમે લાયા છીએ સાહેબ, તમને દારૂ નથી દેખાતું, તમે કેવી રીતે ગાડીમાં છે? દારૂ લઈને કેમ ફરો? તમને ક્યાં તમારી ગાડીમાં તમે દારૂ લઈને બરાબર દારૂ લઈને કેમ ફરો? अरे चलो हम शर्म करो, हम रिस्पेक्ट के डॉक्टर
मेरा फोन तो एसपी को फोन अरे रुको अभी रुको सर, आपने गेम शुरू किया है, खत्म हम करेंगे। हमने शुरू किया, हम लोग आधोई से दारू जब्त करके लाए, उसका भी लाइव है। और ये पुलिस वाले भाई डिफेंसिव हो रहे हैं, हमारी बात सुनना नहीं चाहते और हमें कह रहे हैं आप अपने घर से दारू लाए। हम अपने तो आप बात करो, करो आप बात करो, खड़े आओ बात करो, जवाब दो हमारे सवालों का, जवाब दो हमारे सवालों का। गाड़ी रोकनो बोर्ड कंप्लीट हो चुका हाँ ले लो बोर्ड, ले लो मैं दारू बनाने डरा दो हमको। हमें दारू हाँ चलो हम जनता रेड करके लाए हैं आपके लिए, आपका करने का काम हमने किया है। हाँ તમે કરો છો, બહુ દેખાય છે। अरे रुको जगह देखाड़ो, आपने क्या नहीं बताओगे जगह? नहीं पता है अरे जगह बताओ साहब, हालो एम कही जगह बताओ, केस करे अरे जगह बताओ। બંને વિડીયો જોયા કચ્છ વિસ્તારના સામખિયારી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના છે। આધોઈ ગામમાં જનતા રેડ કરવામાં આવે છે। આમ આદમી પાર્ટી અને જનતા રેડ થાય છે અને ત્યારબાદ ત્યાં બુટલેગર ભાગી જાય છે અને ત્યારબાદ આ જે મુદ્દામાલ છે એ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવે છે, પરંતુ ત્યાંના પોલીસ ઇન્સ્પેક્ટર આ મુદ્દામાલ જોઈને ચોંકી જાય છે અને તેમને એવું થયું કે મારા વિસ્તારમાં જનતા રેડ થઈ રહી છે અને હવે લોકો જાગ્યા છે, એટલે આ બુટલેગરના સામે કાર્યવાહી કરવાના બદલે આ લોકો સામે કાર્યવાહી કરવાની ચીમકી આપે છે। વિડીયો જોઈને તમને લાગ્યું હશે કે આ પોલીસ ઇન્સ્પેક્ટર કાયદાને હાથમાં લઈ રહ્યા છે, એવું જ છે, કારણ કે જ્યારે પ્રજા આ રીતે જનતા રેડ કરતી હોય જીવના જોખમે આ બધું લઈને આવતી હોય તો પોલીસની જવાબદારી છે કે તેની સામે કાર્યવાહી કરવી, પરંતુ આ તો ઉલટા ચોર કોટવાલકો કાટે આવી સ્થિતિનું નિર્માણ અહીંયા સામખિયારી પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું હતું। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર કોઈ કાર્યવાહી કરતા નથી, એટલે આમ આદમી પાર્ટીના નેતા એવું કહે છે કે હવે એસપી જોડે જવું છે, આ મુદ્દામાલ આપણી ગાડીમાં નાખો। ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર આવે છે અને આ મુદ્દામાલ ન લઈ જાય તે માટેના અનેક પ્રયત્નો કરવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ મુદ્દામાલ હું તમને નહીં લઈ જવા દઉં અને તમારી ગાડીમાં આ રીતે કેવી રીતે લઈ જઈ શકો। બીજો એક પોલીસ કર્મચારી આ જનતા છે તેમને સમજાવે છે કે તમે કઈ જગ્યાએ આ રેડ કરી છે, તમે બતાવો, સાહેબ આવવા માટે તૈયાર છે। આવું પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। ત્યારે આ સાહેબને અમારે કહેવું છે કે તમને કાયદાનો ભંગ કરતા ઈસમો સામે કાર્યવાહી કરવામાં રસ નથી। આ પોલીસ ઇન્સ્પેક્ટરને કહેવું છે કે તમારા જેવા પોલીસ અધિકારીઓ છે એટલે જ પોલીસ બદનામ છે, ખાખી બદનામ છે। જો તમે નિષ્ઠાવાન પ્રમાણિત ઈમાનદાર ઓફિસર હોત તો કદાચ આ જનતાએ તમારું જ કામ કર્યું છે અને એ બુટલેગરને તમે ઝડપી લીધો હોત, પરંતુ આ બંને વિડીયોમાં તમારે કાર્યવાહી ન કરવી પડે એ માટેના પ્રયત્નો કરતા તમે નજરે પડ્યા છો। ત્યારે ઉચ્ચ કક્ષાએથી આવા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જરૂરી છે। એક પોલીસ કર્મચારી એ વિડીયોમાં એવું પણ સમજાવી રહ્યો છે કે એસપી કચેરીએ તમે ન જાઓ, સાહેબ એવું કહી રહ્યા છે કે કઈ જગ્યાએ આ બુટલેગર છે તેને બતાવો એટલે તેની ઉપર કાર્યવાહી કરીએ। આ રીતે સમાધાનનો છેવટે તમે અંત લાવો છો અને આમ આદમી પાર્ટી અને જનતાને એસપી કચેરીએ રોકો છો એવું સ્પષ્ટ આ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। જોઈએ હવે આ પોલીસ કર્મચારીઓ સામે ઉચ્ચ કક્ષાએથી કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ હાલ હવે જનતા જાગી છે અને દરેક જગ્યાએ રેડો કરવામાં આવી રહી છે। તમે પણ તમારા વિસ્તારમાં દારૂનું વેચાણ ચાલુ હોય, પોલીસ કાંઈ ના કરે તો તમે જાતે જઈને રેડ કરી શકો છો, પોલીસને બોલાવી શકો છો। બસ એ જ। જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।